આજે હું એક વાત રાજરાજેશ્વરી પીઠમની એક એવી વાત કહીશ જે કોઈ જાણતું નથી. 1983માં જ્યારે અમિતાભ બચ્ચન સાહેબ શૂટિંગ કરી રહ્યા હતા કુલી ફિલ્મનું, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, ત્યારે પુનીત ઈસર અને અમિતાભ બચ્ચનનો ફાઇટનો એક સીન હતો. એ સીનની અંદર એમને ખરેખર ફાઇટ કરતી વખતે એમને એક ઇન્જર્ડ થયા હતા, એમને એક સળિયો વાગવામાં આવ્યો હતો અને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં એમને દાખલ કર્યા હતા. ત્યારે આ જ રાજરાજેશ્વરી પીઠમની બાધા, શ્રદ્ધા અને પૂજાથી તેઓ હાલ એકદમ તંદુરસ્ત છે અને કહેવાય છે કે અહીંથી રોજ 1 મહિનાથી પણ વધારે જ્યારે હોસ્પિટલમાં દાખલ રહ્યા તો અહીંથી એમનું પૂજાનું પાણી અને આચમન કરવાનું પાણી અહીં મંત્રોચ્ચારથી પાણીની વિધિ કરીને એ પાણી બાય પ્લેન રોજ બોમ્બે મોકલવામાં આવતું હતું. અને આજે એ જ રાજરાજેશ્વરી પીઠમની પૂજા, ભક્તિ અને શ્રદ્ધાથી આજે અમિતાભ બચ્ચન સાહેબ તંદુરસ્ત છે અને આપણી વચ્ચે હાલ પણ એવી એકદમ ધમાકેદાર શૂટિંગો કરી રહ્યા છે, ધમાકેદાર ફિલ્મો આપી રહ્યા છે. તો આજે આપણે એવા રાજરાજેશ્વરી પીઠમનો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ જોઈએ. જય અંબે, જય ગુરુદેવ. ખૂબ ખૂબ અમારું આ આનંદધામની અંદર સુરશી બ્રાહ્મણનું જે મા ભગવતીનું સ્થાપન કરેલું છે એ સુરશી બ્રાહ્મણની પરમ કૃપા આ બધું ઉદ્ધારક બટુક ભગવાન, મહાગણપતિ દાદા અને પૂરેપૂરી ગુરુમંડળની કૃપા કે જેથી કરીને આ બધા જ આપણે ગ્રહગ્રસ્તીઓ જે ભક્તો છે એ ભક્તોને માં પરાંબા આશીર્વાદ આપે છે અને ખૂબ વિશ્વનું કલ્યાણ થાય એવો ભાવ અહીંયા આગળ બધા ભક્તો દ્વારા ધરવામાં આવે છે, ઉપાસના કરવામાં આવે છે. અને આજે રાજરાજેશ્વરી પીઠમ એના આદ્ય સ્થાપક શ્રીદેવ શિવ ગુરુદેવ અને આખું એમનું ગુરુમંડળ, જ્યારે પીઠની સ્થાપના થઈ ત્યારે ગુરુમંડળ દ્વારા યાવતચંદ્ર દિવાકરો એવા આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એને અત્યારે આ સર્વ ભક્તો મળીને ઉજાગર કરી રહ્યા છે. આ તપસ્થળીને તપસ્યા દ્વારા તપાવી રહ્યા છે. એ આવું આ અદકું એક મા ભગવતીનું સ્થાનક છે. એમાં પૂરેપૂરી ગુરુ પરંપરા પાતુપતાસ્ત્ર માર્ગ તરફથી અહીંયા આગળ ચાલી રહી છે. ગુરુમંડળમાં આપણા પરમપાજ્ય પાદ શ્રી ભગવંત ગુરુદેવ શ્રી ભાસ્કરાચાર્યથી આખી પરંપરા બહુ જ નજીકમાં છે. પરાત્પર ગુરુદેવ કાશી નિવાસી હતા અને કૌલ ભટ્ટ નામ ધારણ કરીને કાશીમાં રહેતા હતા, અખાડો ચલાવતા હતા અને ઉપાસના મહા હનુમાનજીની કરી અને પરમ શાક્ત કૌલ તરીકે આખા એમાં કાશીમાં ખૂબ વિખ્યાત હતા. પરમેષ્ઠ ગુરુદેવ જે પૂનામાં રવિપીઠની અંદર અત્યારે પીઠ એની તપતી રહેલી છે અને ત્યાં ભક્તો દ્વારા, સુબધા દીદી દ્વારા ત્યાં પીઠ પ્રજ્વલિત થઈ રહી છે. અમારા ગુરુદેવ જે ગણપતરામ દાદા એ પરમ ગુરુદેવ, આદ્ય સ્થાપક શ્રી દેવીબાના પરમ ગુરુદેવ અને એ માર્તંડ યાજ્ઞિક તરીકે આખા અમદાવાદમાં, આખા ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત હતા. અને ત્રિવિક્રમજી મહારાજ તરફથી એમને આ અનેક એમને ઉપાધિથી નવાજવામાં આવ્યા હતા અને એમનું સન્માન થયેલું હતું. એવા અમારા પરમ ગુરુદેવ, એમના શિષ્ય જે દેવશંકર રેવાશંકર શાસ્ત્રી, એ સાણંદ નિવાસી અને એ પોતે પણ સ્ટેટ દરબારમાં પુરોહિત, રાજ્ય પુરોહિત હતા અને રાજ્યની અંદર મહાકાળીની અને સુરશી બ્રાહ્મણની પરમ ઉપાસના ત્યાં થઈ રહી હતી. બાપુ સાહેબનો આખો પરિવાર દીક્ષિત હતો અને ઘણા બધા એમની સાથે જોડાયેલા બધા જ જે એમના હતા પરિવારના, એ બધા ત્યાં ઉપાસના કરવા દરબારગઢમાં પધારતા. એ અમારા સાણંદ ગુરુદેવ દેવશંકર રેવાશંકર શાસ્ત્રી એ એવા રત્ન હતા કે જે પરમ શાક્ત હોય અને સામાન્ય ગૃહગ્રસ્તની જેમ રહેતા હતા. અત્યારે પણ પીઠ ત્યાં ચંદ્રશેખરભાઈ છે, એ અત્યારે પીઠને ધપાવી રહ્યા છે. એવું આ શ્રી વિદ્યાની જે ઉપાસના છે આખા વિશ્વમાં વ્યાપેલી છે. અને એમાં આપણું નાનકડું કડી ગામ કતીપુરની અંદર પણ કડી રૂપે આ ત્રિવિદ્યા અત્યારે પ્રચલિત થઈ રહી છે.
ત્રિવિદ્યા એટલી વહેંચાય છે કે જેથી કરીને ઉપાસક ગણ એની ઉપાસના કરીને પોતાના જીવનને સાર્થક કરી રહ્યા એવા આ પરમ આદરણીય અમારા ગુરુમંડળજીને આજે ગુરુ પૂર્ણિમાના મારા અનંત કોટી નમસ્કાર હું કલ્પયામી કરું છું. અને અમને એવા આશીર્વાદ આપો કે જેથી કરીને ઉપાસક ગણ દ્વારા વિશ્વનું કલ્યાણ થાય. વિશ્વ કા કલ્યાણ હો, વિશ્વ કા કલ્યાણ હો, વિશ્વ કા કલ્યાણ હો. જય અંબે, જય ગુરુ.